નમસ્કાર, આપની સાથે હું મંજુલા અને આજે હું મેડે શબ્દ વિશે એનાલિસિસ લઈને આવી છું કારણ કે આ શબ્દ હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. મેડે કોલ આવ્યો, એટીસીનો સંપર્ક કર્યો, આ પ્રકારના શબ્દો ખૂબ જ સંભળાઈ રહ્યા છે. ત્યારે એ સમજવું છે કે આ કોલનો ક્યારે સંભળાય છે, પાયલટ આ કોલનો ઉપયોગ ક્યારે કરે છે અને આ કોલ કઈ પરિસ્થિતિઓમાં સંભળાય છે. કલ્પના કરો કે તમે ખૂબ ઊંચી જગ્યાએથી જઈ રહ્યા છો, બધું ખૂબ શાંત છે, ફ્લાઇટમાં તમે તમારી મનપસંદ પ્રિય મૂવી જોઈ રહ્યા છો અથવા ફિલ્મ જોઈ રહ્યા છો અને અચાનક જ ફ્લાઇટમાં એક ઝટકો આવ્યો, તમને એનો અવાજ સંભળાયો, તમારા મનમાં ડર પેસી ગયો. આવી પરિસ્થિતિઓમાં સેંકડો લોકોની જવાબદારી માત્ર એક જ વ્યક્તિ ઉપર હોય છે, જે છે પાયલટ. પાયલટ પર અનેક લોકોની જવાબદારી હોય છે, જે અનેક લોકો મુસાફરો જે તેમાં સવાર હોય છે, તે મુસાફરોના જીવનની જવાબદારી માત્ર એક જ વ્યક્તિ પાયલોટ પર હોય છે. ત્યારે તે કોકપિટમાં બેસી અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરે છે અને પછી તે આવી પરિસ્થિતિઓમાં શું કરે છે તે હું તમને જણાવીશ. તો શું તમને ખબર છે કે પાયલોટ આવી પરિસ્થિતિઓમાં કયા શબ્દોનો ઉપયોગ કરે છે? તે એક એવો મેડે શબ્દનો ઉપયોગ કરે છે તે બધાને સ્પષ્ટ અને જલ્દી સંભળાઈ જાય. આ વાક્ય ફ્રેન્ચ પરથી ઉતરી આવ્યો છે. મેદર એટલે કે મેડે. પાયલોટ આવા શબ્દનો ઉપયોગ કરે છે કે મેડે મેડે, અને આ મેદર શબ્દનો અર્થ થાય છે કે મને મદદ કરો. મેઅદર એટલે કે મને મદદ કરો, હેલ્પ મી, મને મદદ કરો. 1920ના દાયકામાં જ્યારે રેડિયો કેબિનેટ નવું આવ્યું હતું ત્યારે એવા શબ્દની આપણને જરૂર હતી કે જે ઘણા ઘોંઘાટમાં ઘણો બધો અવાજ થતો હોય તેવા અવાજમાં પણ તે સ્પષ્ટ રીતે તરત જ અને ખૂબ સારી રીતે સંભળાઈ જાય તેવા શબ્દની એક જરૂર હતી. ત્યારે લંડનના એક સિનિયર પ્લેન રેડિયો ઓફિસરે આ શબ્દ બતાવ્યો કે જે અંગ્રેજી બોલનારા માટે પણ સરળ હતો અને આમ પણ ખૂબ સરળ હતો. અને તેમને આ કાર્ય સોંપવામાં આવ્યું કારણ કે લંડન અને પેરિસ વચ્ચે ત્યારે પ્લેનની અવરજવર ખૂબ જ વધારે થતી હતી, તેથી તેઓએ આ શબ્દ બતાવ્યો કે મેડે. આનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે વિમાન અને તેના ક્રૂ મુસાફરોને જીવ તાત્કાલિક અને ઇમરજન્સી જોખમમાં હોય. જોકે ક્યારેક એન્જિન ફેલ્યોર થાય એટલે કે વિમાનના બધા જ એન્જિન ખોટવાઈ જાય છે અથવા તો વિમાનમાં આગ લાગે છે, વિમાનમાં કંટ્રોલ સિસ્ટમ કામ નથી કરતી એવું થાય છે, અથવા પાયલોટ તેનું સંતુલન ગુમાવી ચૂકે છે ત્યારે પણ આવું થતું હોય છે. અથવા એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે કે વિમાન હાઇજેક્ટ થાય છે. આવી પરિસ્થિતિઓમાં કે જે તાત્કાલિક મદદની જરૂર હોય છે અને પાયલટને ખબર છે કે આપણી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે, કારણ કે ટાઈમ માત્ર મિનિટોનો જ હોય છે, તેમની પાસે ખૂબ ટાઈમ ઓછો હોય છે અને તેઓને લેન્ડિંગ કરવાનું હોય છે. ત્યારે આ મેડે એવો કોલ આપે છે. મેડે કોલ આપવાની પણ એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જે કોઈ પણ રીતે ગેરસમજ ન થાય તેવી પરિસ્થિતિઓમાં તે આ પ્રક્રિયા કરવામાં આવે છે. પાયલટ પહેલા રેડિયો પર મેડે 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 એવું 3 વખત બોલે છે. આનાથી એર કંટ્રોલ ટ્રાફિક એટીસી એવો પણ આપણને શબ્દ સંભળાય છે. એટીસીનો સંપર્ક કર્યો, એટીસીનો સંપર્ક કર્યો, આવું પણ આપણે સાંભળી રહ્યા છીએ. તો આનો અર્થ થાય છે એર ટ્રાફિક કંટ્રોલર એક સિસ્ટમ છે કે જ્યાં એક મોટું કંટ્રોલ રૂમ હોય છે અને એ બીજા લોકોને પણ ખબર હોય છે કે આ એક અત્યંત ઇમરજન્સી રૂમ છે. ત્યાર પછી પાયલટ એક સ્પષ્ટ રીતે કટોકટીનો પ્રકાર બતાવે છે. તે એવું જણાવે છે કે નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો અમે પ્રયત્ન કરીશું. પછી વિમાનનું તે પોઝિશન બતાવે છે અને એલ્ટિટ્યુડ જણાવે છે. વિમાન કઈ પરિસ્થિતિમાં છે, ક્યાં છે, કેટલી ઊંચાઈ પર છે તેવું પાયલોટ જણાવે છે અને પછી તેઓ એટીસીનો ઉપયોગ કરે છે. એટીસીનો ઉપયોગ કરે છે ત્યારે કંઈક આવી રીતે સંભળાય છે. ઉદાહરણ તરીકે મેડે મેડે એવું સંભળાય છે, પછી તે મેડે મેડે એવું 3 વખત સંભળાય છે. પછી મેડે મેડે ઇન્ડિયા 170 વી હેવ 5 એર ઇન્ડિયા કેબિન ઇમરજન્સી બેન્ડિંગ અહેમદાબાદ એરપોર્ટ વી આર 20 માર ટોલ અહેમદાબાદ જન્સ 50 સોલ ફોન જેવું જ સંભળાય છે કે પરિસ્થિતિઓ વિમાનની ગંભીર થઈ જાય છે. અને પછી બધું જ આ કોલ સાંભળીને બધું જ બદલાઈ જાય છે કે જાણે વિમાનની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય.
અને આ પરિસ્થિતિ બદલાવાના કારણે વિમાનમાં પણ ખૂબ જ બદલાવ આવે છે. અને આ કોલ સંભળાવવાના કારણે અમુક લોકો તો ખૂબ જ ગભરાઈ જતા હોય છે, પરંતુ ગભરાવા નથી. અને પાયલોટ તેઓ એક સુરક્ષિત રીતે નજીકના એરપોર્ટમાં લેન્ડિંગ કરે છે. જ્યારે પાયલોટ લેન્ડિંગ કરે છે ત્યારે ત્યાં પહેલેથી જ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હોય છે, અને તે જે વિમાન હોય છે તેનું સારી રીતે એક સાવધાનીપૂર્વક લેન્ડિંગ થાય તેવું પણ પહેલેથી જ કર્યું. અને બીજા વિમાનો પણ જે હોય તેમને પણ થોડી વાર શાંત રહેવાનું કહ્યું હોય, કારણ કે આ જે વિમાન હોય છે તે કટોકટીમાં હોય છે, અને કટોકટીના સમયમાં તે વિમાન ક્યાં ઉતરે એવું નક્કી નથી હોતું, અને બે વિમાન વચ્ચે અકસ્માત પણ થઈ શકે છે. એટલે બીજા વિમાનોને પણ શાંત રહેવાનું કહેવામાં આવે છે, અને મુસાફરોને પણ શાંત રહેવાનું કહેવામાં આવે છે, જેથી પાયલટ તે શાંતિથી લેન્ડિંગ કરી શકે અને સારી રીતે લેન્ડિંગ કરી શકે. મેડે જેવો જ એક શબ્દ છે PAN, આ શબ્દ પણ એક જીવલેણ શબ્દ છે. આ પણ મેડે એવો એક પરિસ્થિતિ ગંભીર હોય, વિમાનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય ત્યારે આવો શબ્દ સંભળાતો હોય છે. અને આ શબ્દ પણ એક ફ્રેન્ચનો શબ્દ છે. મેડે એવો શબ્દ સંભળાય છે એક પરિસ્થિતિ ગંભીર હોય છે ત્યારે. પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે જ્યારે અમદાવાદમાં જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે આવો શબ્દનો શું ઉપયોગ નહીં થયો હોય, પરંતુ ના એવું નહોતું. પાયલટે આ શબ્દનો મેડે એવું બોલ્યો, અને તેઓ પાયલટ જ્યારે તેમનો અર્થ સમજાવવા જતો હતો ત્યારે જ તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. માત્ર મિનિટોમાં નહીં પરંતુ સેકન્ડોમાં જ આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. તેથી મેડે એનો એવો અર્થ ન સમજાવાઈ શક્યો, અને પછી આ પ્લેન એક બિલ્ડિંગ ફાડતું ગયું, અને તેમાં બિલ્ડિંગમાં રહેલા ડૉક્ટર્સને પણ અમુક ડૉક્ટર્સનું અવસાન થયું છે, અને અમુક ડૉક્ટર્સને ઈજા થઈ છે. એટલે ડૉક્ટરોનું પણ તે બિલ્ડિંગને પણ ખૂબ નુકસાન થયું છે. સાથે ત્યાં કાર હતી, ત્યાં લોકો હતા, તેઓને પણ નુકસાન થયું. અને વિમાનમાં રહેલા 241 લોકોનું નિધન થયું છે. એટલે કે વિમાનનો ધડાકો પણ ખૂબ મોટો સંભળાયો છે, જાણે પરમાણુ બોમ્બનો ધડાકો સંભળાયો. તેમાં આપણા ભૂતપૂર્વ CM વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે, અને 241 લોકોનું પણ અવસાન થયું છે. તો હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે તેઓના જીવને શાંતિ આપે. તથા મેં આજે તમને આ વિડીયોમાં મેડેનો અર્થ સમજાવ્યો, અને એ પણ જણાવ્યું કે મેડેની પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ. નમસ્કાર, અને મારો વિડીયો જોયા બદલ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. નમસ્કાર.